નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઓટ્સ અને મગના સ્પ્રાઉટ્સથી એકદમ છૂટી છૂટી ખીચડી બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને એન્ડ સુધી જુઓ। પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। તો ચલો જોઈએ રેસીપી। અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે। ગેસ પર એક પેન ચડાવી દીધી છે। હવે આપણે તેમાં એક નાની ચમચી તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ચપટી જીરું એડ કરીશું। જીરું ચટકવા લાગે તો આપણે તેમાં કરી લીવ્સ એડ કરીશું। એક લીલા મરચાંને કટ કરીને એડ કરી દીધું છે અને ચપટી હિંગ એડ કરવાની છે। મગના સ્પ્રાઉટ્સ છે તે ભારે ના પડે તેથી હિંગ જરૂરી છે। હવે આપણે બધું સરસ રીતે હલાવી લીધું છે અને પેનને ઓઇલથી કોટિંગ થાય તે રીતે હલાવ્યું છે। હવે હું તેમાં એક કટોરી મગના સ્પ્રાઉટ્સ એડ કરીશ। સ્વાદ મુજબ મીઠું અને હળદર પાવડર એડ કરવાનો છે। બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે ગેસની આંચને ધીમી કરી દેવાની છે અને થોડુંક આમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું છે, જેથી કરીને મગ આપણા થોડા ચઢી જાય। તો મગ જ્યારે થોડા ચઢી જાય ને તો પચવામાં હળવા રહેતા હોય છે અને સ્વાદ પણ ખીચડીમાં, આ ઓટ્સની ખીચડીમાં ખૂબ જ સરસ આવતો હોય છે। તો ધીમી આંચે આપણે એને થવા દઈશું અને થોડી વાર બાદ આપણે તેને હલાવીશું। તો તમે જોઈ શકો છો કે થોડી વાર બાદ થોડા મગ આપણા નરમ થવા આવ્યા છે। હજુ તેમાં થોડું પાણી બી છે તો અને નરમ એટલા થયા નથી, તો ધીમી આંચે ફરી મેં તેને થવા દીધા। થોડો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ, એકદમ આપણે તેને ચઢી બી નથી જવા દેવાના। તો બસ આ સ્ટેજ ઉપર આપણે હવે તેની અંદર એડ કરવાનું છે ઓટ્સ। તો એક વાટકી મેં અહીંયા ઓટ્સ એડ કર્યા છે। મગના સ્પ્રાઉટ્સ પણ એક કટોરી લીધા છે અને ઓટ્સ પણ એક કટોરી। તો મિક્સ કર્યા બાદ આપણે ચમચીથી આ રીતે ઉપરથી થોડું પાણી સ્પ્રેડ કરવાનું છે। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું। ધીમી આંચે એને થવા દઈશું। તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટમાં તો આપણા ઓટ્સ સરસ મજાના ચઢી ગયા છે। તો ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા બાદ ઢાંકીને એને 2-3 મિનિટ માટે મેં આ જ રીતે છોડી દીધું હતું। તો તમે જોઈ શકો છો કે આપણી આ જે ખીચડી છે તે એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે। આ ખીચડી તમે દહીં સાથે કે કોઈ પણ તરીવાળી સબ્જી સાથે સર્વ કરી શકો છો। ડિનરમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી છે। તો ચલો મળીએ ફરી નવી રેસીપી।